96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે 14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. આને અનુલક્ષીને જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર સંજીવ ફાટકની મૌલિન મુનશીએ લીધેલી વિશેષ મુલાકાત હવે આપ સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આજે 14મી નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે. ગુજરાતીઓ આમે મીઠા તો છે જ અને મીઠું ખાય પણ બહુ છે, પણ એ હવે થોડું ચિંતાજનક છે, કારણ કે ગુજરાતમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા વધતી જાય છે અને આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે એટલે અમે વિચાર્યું કે આ રોગની ગંભીરતા શું છે, એનું નિદાન કેવી રીતે થાય, એની આધુનિક સારવાર શું છે, એ વિશે વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ગુજરાતના ખૂબ જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જે ડાયાબિટોલોજીસ્ટ છે, એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે, ડૉક્ટર સંજીવ ફાટક સાહેબ ઉપસ્થિત છે. સંજીવ ફાટક સાહેબનું ખૂબ મોટું નામ છે આ ક્ષેત્રમાં અને અમે વિચાર્યું કે એમની પાસેથી આજે આ વિશે ચર્ચા કરીએ. ફાટક સાહેબ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ દિલથી સ્વાગત છે. નમસ્તે મૌલિનભાઈ, નમસ્તે મિત્રો. સાહેબ, આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે, બરાબર છે, અને આજે એના વિશે વાત કરવી છે. ગુજરાતમાં આ ડાયાબિટીસની સંખ્યા વધતી જાય છે, તો આપને એનું કારણ શું લાગે છે? તમે મૌલિકભાઈ કીધું એમ કે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરોત્તર વધતી જ જાય છે. એક તો આપણે મીઠું ખાઈએ છીએ બહુ, મીઠું બોલીએ છીએ બહુ, ને એટલે આપણું લોહી પણ મીઠું છે. આ તો એક મજાકની વાત કરી, પણ એક તો વારસાગત કારણ છે. પણ વારસાગત કારણ તો હંમેશા હતું. એમાં ઉમેરાયું આપણી જીવનશૈલી. એટલે આપણી જીવનશૈલી ધીમે ધીમે એટલી બદલાઈ રહી છે અને ફાસ્ટ થઈ રહી છે. આજકાલ નવી પેઢીમાં જુઓ તો ઘરમાં અઠવાડિયામાં 2 જ વાર ખાય, 5 વાર બહાર ખાતા હોય છે અને આ બધું કોમન થતું જાય છે આજકાલ. અને તમે જાણો છો એમ કે બહારના ખોરાકમાં મેદો વધારે હોય, તેલ, ચરબી, ચીઝ બધાની માત્રા વધારે હોય, ગળ પણ વધારે હોય, શુગર કે ગોળ કે ગમે તે. અને આ બધાના કારણે વજન પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે. સામે કસરતોનો અભાવ છે. પહેલા કંઈ પણ નાનું કામ હોય થોડું ચાલીને આપણે જતા હતા, કે સ્કૂલમાં જતા હતા ચાલીને જતા હતા. આજકાલ વાહનો એટલા બધા વધી ગયા કે ચાલવાનું તો ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું છે. વસ્તી એટલી બધી વધી ગઈ કે ચાલવાની જગ્યાઓ પણ ઓછી થઈ ગઈ છે. બરાબર. અને આ બધા કારણસર જીવનશૈલી બહુ જ મહત્વનો ભાગ ભજવી રહી છે ડાયાબિટીસનું પ્રમાણ ઉત્તરોત્તર વધારવામાં. બરાબર. તો સાહેબ, હવે જીવનશૈલીમાં થોડો સુધારો કરીએ તો આ રોગમાં થોડો ફેરફાર થઈ શકે ને? ઘણો જ ફેરફાર થઈ શકે, પણ એ નાના નાના ફેરફાર આખા પોપ્યુલેશન લેવલે આપણે બધાએ જ કરવા જોઈએ. ફક્ત સરકારના કરવાથી કશું નહીં થાય. ઇન્ડિવિજ્યુઅલ લેવલે, સોસાયટી લેવલે, બરાબર, અને કૌટુંબિક લેવલે, ફેમિલીમાં રોજનો તમારો થોડો ખોરાક બદલીએ, અનાજની માત્રા ઓછી કરીએ, તેલ ઘીની માત્રા ઓછી કરીએ, નિયમિત કસરત આપણે કરીએ. અને આજકાલ તમે જાણો છો મેન્ટલ સ્ટ્રેસ દરેક વસ્તુમાં, ભણવાથી માંડીને નોકરી કરો, ધંધો કરો, જે કંઈ કરો, દરેક વસ્તુમાં મેન્ટલ સ્ટ્રેસ બહુ જ વધી ગયું છે અને એના કારણે પણ ડાયાબિટીસ અને હૃદય રોગનું પ્રમાણ વધતું જાય છે. આ ડાયાબિટીસનું સાહેબ નિદાન કઈ રીતે થઈ શકે? ડાયાબિટીસનું નિદાન જેટલું વહેલું કરવામાં આવે એટલું પેશન્ટના ફાયદામાં છે. નિદાન કરવા માટે હજી સિમ્પલ ટેસ્ટ એ જ છે કે ભૂખ્યા પેટની શુગરનો ટેસ્ટ કરો, ખાધા પછી અથવા ગ્લુકોઝ પીને 2 કલાકે ટેસ્ટ કરો. ભૂખ્યા પેટની શુગર જો 100 થી ઓછી આવે તો નોર્મલ કહેવાય ને 125 થી વધારે આવે તો ડાયાબિટીસ કહેવાય. એની વચ્ચે આવે તો બોર્ડર પર કહેવાય. એ જ રીતે ગ્લુકોઝ પીધા પછી અથવા ખાધા પછી 200 ઉપર આવે તો ડાયાબિટીસ કહેવાય, 140 થી ઓછું આવે તો નોર્મલ કહેવાય, 140 અને 200 ની વચ્ચે આવે તો બોર્ડર પર કહેવાય. પણ જે લોકોને બોર્ડર પર છે એ લોકોએ જ પહેલેથી ધ્યાન રાખવામાં આવે તો એ લોકોને ડાયાબિટીસ થતો આપણે મહદ અંશે અટકાવી શકીએ છીએ આ બધા જીવનશૈલીના ફેરફારોથી. બરાબર. એટલે નિદાન માટે ફાસ્ટિંગ, પીપીબીએસ અથવા ગ્લુકોઝ પીને, અને ત્રીજો ટેસ્ટ અગત્યનો એટલે HbA1c એટલે કે એવરેજ શુગર, જે 6.5 થી વધારે આવે તો ડાયાબિટીસ કહેવાય. આજકાલ એક નવો ટેસ્ટ થાય છે, તમે સાંભળ્યું હશે અને મીડિયા પર જોયું પણ હશે, CGMS નામનો, જેમાં અહીંયા ખભા પર અથવા પેટ ઉપર એક પેચ જેવું ચોંટાડવામાં આવે છે, જેમાં સળંગ 14 દિવસ સુધી દર 15 મિનિટે અથવા કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ કહેવાય, જેમાં કેટલી શુગર વધઘટ થાય છે એ એક્ઝેક્ટ ખબર પડે છે. એટલે કંઈ ખાવાથી વધ્યું કે ના વધ્યું, કઈ કસરત કરવાથી ઘટ્યું કે ના ઘટ્યું, બધો જ આઈડિયા એની અંદર આવી જાય 14 દિવસ સુધી. ઓકે. હવે સાહેબ, ખબર પડે કે ડાયાબિટીસ થયો છે, બરાબર છે, તો પછી હવે એની આધુનિક સારવાર કેવી ઉપલબ્ધ છે? વર્ષો પહેલા જૂની પદ્ધતિઓ હતી, હવે ટેકનોલોજીમાં પ્રગતિ થઈ છે, મેડિકલ ક્ષેત્રે ખૂબ રિસર્ચ થયા છે. બિલકુલ સાચી વાત છે કે આધુનિક સારવાર, પણ આધુનિક સારવાર પહેલા હું કહીશ કે સૌથી અગત્યની અને બેઝિક સારવાર તો ડાયાબિટીસની જે વર્ષોથી હતી એ જ છે. એટલે કે ખોરાક, જીવનશૈલીનો ફેરફાર અને નિયમિત વ્યાયામ.
એટલે આ વસ્તુ તો જેમ છે એમ જ રહેવાની છે, એમાં ઘણો જ સુધારો કરવાની આપણે દરેક લેવલ પર જરૂર છે. મને તમને નહીં, બધાને જ બરાબર, સાચી વાત. એટલે એ તો બેઝિક છે. ગમે તેટલી નવી સારવાર શોધાય પણ જો આ બે વસ્તુ નહીં હોય બરાબર તો કોઈ નવી સારવાર કામ નહીં લાગે. બરાબર. હવે જે જૂની દવાઓ હતી મેટફોર્મિન હજી પણ એટલી જ પ્રચલિત છે અને એટલી જ કોમનલી યુઝડ દવા છે, એટલી જ રેગ્યુલરલી યુઝ થાય છે. પણ નવી દવાઓમાં એક GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ, GLP-1 કહીએ, જેમાં લીરાગ્લુટાઇડ આવે, સેમાગ્લુટાઇડ આવે, આ પ્રકારની દવાઓ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે અને એનાથી વજન પણ ઉતરે છે. ભૂખ ઓછી લાગે, ખોરાક ઓછો થઈ જાય, વજન ઉતરે અને લાંબા ગાળે આ દવાઓ ફક્ત ડાયાબિટીસ અને વજન નહીં, હૃદય, કિડની અને લીવરને પણ ફાયદો કરે છે એવું અનેક સંશોધનોમાં પુરવાર થયું છે. તેમજ એક SGLT2 ઇનિબિટર્સ, ડાપાગ્લિફ્લોઝિન, એમ્પાગ્લિફ્લોઝિન નામની દવા જે યુરિન દ્વારા વધારેની શુગરનો નિકાલ કરે છે. તો આ દવાઓ પણ ડાયાબિટીસ અને હૃદય રોગ ઉપરાંત કિડની, લીવર અને વજનને પણ ફાયદો કરે છે. તો આજકાલ અમે એવી દવાઓ પહેલા વાપરીએ છીએ કે જે ફક્ત ડાયાબિટીસ કંટ્રોલ ન કરે, વજન પણ ઉતારે, જેનું વજન વધારે હોય. તમે જાણો છો મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓનું વજન વધારે હોય છે. બરાબર છે. તો વજન પણ ઉતારે ને લાંબા ગાળે કિડની, હાર્ટ અને લીવર પર ડાયાબિટીસના લીધે જે અસર થતી હોય એ પણ અટકાવે. તો એ મહત્વનું છે. આમાં સાહેબ યોગ મહત્વપૂર્ણ રોલ કરી શકે? પ્રાણાયામ છે, કપાલભાતિ છે. યસ, યોગ બહુ જ અગત્યની વસ્તુ છે. પણ એવું નથી કે યોગથી ડાયાબિટીસ મટી જાય કે યોગથી ઇન્સ્યુલિન બનવા માંડે, એવું કોઈ જ સંશોધનમાં મેડિકલી પ્રૂવ થયું નથી. પણ યોગથી શું ફાયદા થાય? એક તો લાઈફમાં ડિસિપ્લિન આવી જાય અને આપણા બોડીમાં ડિસિપ્લિન આવી જાય એટલે તમે જાણો છો કે ઓવરઓલ ફાયદા થવાના જ છે. બરાબર. બીજું, તમારા બધા સ્નાયુઓને કસરત મળે. યોગની જે કસરતો છે આપણા સ્નાયુઓને મજબૂત કરે અને સ્નાયુ મજબૂત રહે તો આપણી ફેટ મળે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં, હૃદય રોગને રોકવામાં અને બીજી ઓવરઓલ ફિટનેસ માટે પણ યોગ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ સાહેબ એક શબ્દ બહુ લોકો પોપ્યુલર થયો છે, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ મેડિકલ ક્ષેત્રે પણ આનો કંઈક ડાયાબિટીસનો ઉપયોગ કંઈક? યસ, આ ખૂબ જ અગત્યનો સવાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે એવું કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે પછી લાખો લોકોની નોકરી જતી રહેશે, ઇવન ડોક્ટરો પણ બેકાર થઈ જશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું ડોક્ટરોને બેકાર કરી કાઢશે કે કોઈ વ્યક્તિને? ના. જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સારી રીતે કરશે પોતાની પ્રેક્ટિસમાં, એ લોકો બીજા લોકો કરતા વધારે ચડિયાતા પ્રૂવ થશે. કેમ? કારણ કે તમે મગજથી અમુક ક્ષમતા પ્રમાણે વિચારી શકો છો, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે બધો જ ડેટા ફીડ છે. હવે અમુક ડેટા સાચો પણ હોય, અમુક ડેટા ખોટો પણ હોય, એ ડોક્ટરે નક્કી કરવાનું છે કે એના પેશન્ટ માટે કઈ વસ્તુ વધારે સારી રીતે કામ કરશે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એમાં કરી શકે. બરાબર. હવે આજકાલ નિદાન માટે કઈ સારવાર વધારે સારી દર્દી માટે પુરવાર થશે એ બધા માટે અને અમારો મેડિકલ ડેટા એનાલિસિસ કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ ઉપયોગી છે. આઈ થિંક યસ, ફ્યુચર ઇઝ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે. ખાસ કરીને ઘણા લોકોને એવું જાહેરાતો પણ આવતી હોય છે અને સોશિયલ મીડિયા કે રિવર્સ ડાયાબિટીસ કરો, આ શક્ય છે? તો આપણે બધા જ આજકાલ મીડિયામાં વાંચતા હોઈએ છીએ, જેવું ગૂગલ પર લખીએ ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ મેં મટાડી દીધો, મેં રિવર્સ કરી દીધો. પહેલામાં પહેલું એની જ વિડીયો બધા આયા કરશે અને સારવારને બદલે બધા રિવર્સલ તરફ જ થઈ જશે. યસ, રિવર્સલ કોનું થઈ શકે? જેનો નવો ડાયાબિટીસ હોય, 6-12 મહિનાની અંદર થયેલો હોય કે 2 વર્ષની અંદર થયેલો હોય, બહુ વધારે ના હોય અને જેનું વજન વધારે હોય. તો એ જો વજન ઉતારે, એનું 10 થી 15 કિલો વજન ઉતારે, જો વજન વધારે હોય તો એવી વ્યક્તિઓનો ડાયાબિટીસ રિવર્સ થઈ શકતો હોય છે. બરાબર. પણ આવું રિવર્સલ શક્ય 10માંથી એકાદ કેસમાં જ બને છે. પણ એને લીધે કેટલા બધા લોકો ખોટા મીડિયા પબ્લિસિટીથી અંજાઈને રિવર્સલ તરફ જતા રહે છે અને સાચી સારવાર લેતા નથી. તો એવું ન થવું જોઈએ. જી ફાટક સાહેબ, ખાસ કરીને આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા લોકો છે અને જેને ડાયાબિટીસ હશે ને પ્રશ્ન થશે કે બધા લોકો કહે છે કે ખાવામાં કંટ્રોલ કરો, ખૂબ ખોરાક અગત્યનો છે, તો ડાયાબિટીસના દર્દીઓ એને કેવો ખોરાક લેવો જોઈએ અને શું ન લેવું જોઈએ? ઓકે, આ બહુ જ બેઝિક સવાલ છે પણ બહુ જ અગત્યનો સવાલ છે. કારણ કે મેં આગળ કીધું એમ ગમે તેટલી સારી દવાઓ આવે, ખોરાકમાં થોડોક આપણે ફેરફાર કરવો જરૂરી છે. ખાસ કરીને આપણે ભારતીય લોકો કાર્બોહાઈડ્રેટ બહુ જ ખાય છે. ગુજરાત હોય કે ઉત્તરના રાજ્યો હોય કે પશ્ચિમના રાજ્યો હોય, પૂર્વના રાજ્યો હોય કે સાઉથના રાજ્યો હોય, ઘઉં ચોખાનો ઉપયોગ આપણો બહુ જ વધારે છે. તો અનાજનો ઉપયોગ બને એટલો ઓછો કરીએ, એટલે રોટલી ઓછી ખાઈએ, ભાત ઓછો ખાઈએ અને એના બદલે શાકભાજી, કઠોળ, દાળ, દહીં, છાશ એનો ઉપયોગ આપણે વધારે કરીએ, સલાડ, ઇવન ફ્રૂટ્સ અમે છૂટ આપતા જોઈએ છીએ બધા જ ફ્રૂટ્સની.
તો એનો ઉપયોગ વધારે કરીએ તો અનાજની માત્રા ઓછી કરવાથી ડાયાબિટીસમાં, વજનમાં, કોલેસ્ટ્રોલમાં, હૃદય રોગમાં આ બધામાં જ અમે જોયું છે કે ઘણો ફાયદો થતો હોય છે. તો એક તો અનાજ ઓછું કરો, ચરબીવાળી વસ્તુઓ, ઘી, તેલ, ચીઝ, માખણ એ બધાનો ઉપયોગ બને એટલો ઓછો કરો. તો આ બે વસ્તુથી વજન અને ડાયાબિટીસ બંનેમાં ફેર પડે. આપણા ખોરાકમાં ખાસ કરીને વેજીટેરિયન ડાયટમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે, તો પ્રોટીનની માત્રા વધારે લેવી જોઈએ, જેમ કે કઠોળ છે, જો ડ્રાય ફ્રૂટ અથવા ઇવન સિંગ ચણા, આ બધાની અંદર પ્રોટીનની માત્રા વધારે હોય છે બધી જ દાળોમાં. તો એની માત્રા આપણે વધારે લેવી જોઈએ કે જેથી આપણે કાર્બોહાઈડ્રેટ અને ફેટ ઓછા કરી શકીએ. સવારે નાસ્તામાં શું લેવું જોઈએ લોકોએ? ઓકે, હવે આપણે નાસ્તામાં મોટે ભાગે ગુજરાતમાં તો ખાખરા બહુ પ્રચલિત છે, અથવા થોડા તમે મોડર્ન હો અથવા વેસ્ટર્નાઇઝ હો તો બ્રેડની આઈટમ લેતા હો, તો એ મને એટલી ન લેવી જોઈએ અથવા ઓછી લેવી જોઈએ. 2-3 ખાખરા ખાતા હો તો એકાદ ખાખરો ખાઓ ને સાથે મગ લો કે કંઈ કઠોળ લો, થોડું ફ્રૂટ લો. સાઉથમાં ઇડલી અને ઢોસા એટલે ટૂંકમાં રાઈસની આઈટમ વધારે હોય. નોર્થમાં જાઓ તો પરાઠા હોય, ઈસ્ટમાં જાઓ તો રાઈસની કંઈક આઈટમ હોય. તો બને એટલું બધાએ જ અનાજની માત્રા નાસ્તામાં ઓછી લેવી જોઈએ, પ્રોટીનની માત્રા વધારે લેવી જોઈએ. જેટલું તમે નાસ્તામાં પ્રોટીન વધારે લેશો એટલું તમારા મસલ્સ પણ મજબૂત બનશે, ડાયાબિટીસ માટે અને બીજા બધા રોગો માટે પણ ઘણો જ ફાયદો. લોકો આજકાલ મખાના બહુ ખાય છે. મખાના સારા છે, મખાના ખાઈ શકાય, સોયાબીન ખાઈ શકાય, બધી જ જાતના પ્રોટીન્સ ખાઈ શકાય. બટાકા પૌવા ખાતા હોય છે. બટાકા પૌવા હું બહુ રિકમેન્ડ એટલે નહીં કરું કે બટાકા અને પૌવા બંને અનાજ એટલે ટૂંકમાં કાર્બોહાઈડ્રેટ જ છે. બરાબર. એ શુગર વધારવામાં સારો એવો રોલ ભજવે છે. જી જી. એક બીજું પણ છે કે ખાસ કરીને જે લીવર અને ફેટ એના ઉપર પણ આ વખતે બહુ ફોકસ છે. હા, તમે બહુ જ અગત્યનો પોઈન્ટ અહીંયા રજૂ કર્યો. આજકાલ અમે હાર્ટ અને કિડની તો ડાયાબિટીસમાં છે જ અગત્યના, પણ લીવરનું પણ મહત્વ ખૂબ જ વધતું જાય છે. કારણ કે જનરલી ટાઈપ 2 ડાયાબિટીસમાં એવું છે કે શરૂઆત ફેટી લીવરથી થાય છે. લીવરમાં ચરબી જમા થાય એટલે આપણા બોડીમાં જે ઇન્સ્યુલિન બને છે શરીરમાં એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય અને એના કારણે ડાયાબિટીસ થતો હોય છે. તો મોટા ભાગના ટાઈપ 2 ડાયાબિટીસના વ્યક્તિઓ, જે આપણે અત્યારે ડાયાબિટીસ છે મોટા ભાગે ટાઈપ 2 ડાયાબિટીસ છે, એમાં ફેટી લીવરથી શરૂઆત થતી હોય છે. તો પહેલેથી જ એનું ધ્યાન રાખવામાં આવે. અગેન જીવનશૈલી જ એમાં ભાગ ભજવે. તો એ પણ ડાયાબિટીસને રોકવામાં અને કંટ્રોલ કરવામાં બંનેમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે. સાચી વાત છે. અને સાહેબ, આ ડાયાબિટીસને લીધે કોમ્પ્લિકેશન્સ કેવા થતા હોય છે? હા, તો જે કોમ્પ્લિકેશન છે સૌથી અગત્યનું, ડાયાબિટીસના 50 થી 60% દર્દીઓને હૃદય રોગ થતો હોય છે. ક્યાં હૃદયની નસોમાં બ્લોકેજ થઈ જાય અથવા હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જાય. તો એ રોકવા માટે અગેન ડાયાબિટીસનો કંટ્રોલ જરૂરી છે, બીપીનો કંટ્રોલ જરૂરી છે, કોલેસ્ટેરોલનો કંટ્રોલ, ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ. સ્ટેટિનની દવાઓ આજકાલ બહુ જ પ્રચલિત છે, બધા જ પેશન્ટમાં યુઝ કરીએ છીએ. ધૂમ્રપાન અને તમાકુથી પણ દૂર જ રહેવું જોઈએ, વ્યસનથી, અને વજન ઉતારવું જોઈએ. આ 5 અગત્યના મુદ્દા છે. તો ડૉક્ટર સંજીવ ફાટક સાહેબ, આજે આપનું ખૂબ બિઝી શેડ્યુલ હતું વર્લ્ડ ડાયાબિટીસ ડેને દિવસે, અને છતાં પણ આપ આકાશવાણીમાં આવ્યા અને અમારા લાખો શ્રોતા મિત્રો સાથે વાત કરી અને માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો, અને ખૂબ ખૂબ આભાર મૌલિનભાઈ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા વિશ્વ ડાયાબિટીસ દિવસને અનુલક્ષીને જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર સંજીવ ફાટકની મૌલિન મુનશીએ લીધેલી વિશેષ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.